વિજાપુરમાં આવી ગયા હતા. વિજાપુરમાં પાછા મારા 2-3 ભાઈબંધો ભેગા થઈ ગયા કે હવે ગમનભાઈ ગોટા ખવડાવવા છે. અરે મારા નહીં ખાવા બાપા ગોટા, તો મને ગોટા ખવડાવવા ને પકડી જ પાડ્યો. જુઓ આ કિરણભાઈ છે ભાઈ, વિજાપુર તાલુકાના ભાઈ હે ને મારા ખાસ મિત્ર છે ભાઈ, અને બહુ સારા એવા વિડીયો પણ બનાવે છે ને. આજે મને ભાળી ગયા રસ્તામાં. ગમનભાઈ મળી ગયા એટલે કોઈ ગોટા બોટા કારણ કે ગોટા જેમ બીજું કોઈ ભાવતું જ નહીં. અરે યાર એવું નહીં હોભરો. અને ઓન છો ખબર હે ગમનભાઈ ગોટા નહીં બધું ભાવે છે, કાજુ બદામ ભાવે પણ બધા ગોટા પડી ગયા. ગોટા 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 તમને ખવડાવી દેવા છે. ચલો મંગાવ્યા તમે હા મેવું ના મંગાવો પેલા પછી બીજા કરીએ. પેલા એવું ના મંગાવો પૈસા પછી તો 200 નો એવો નહીં પડે લાગે. મિત્ર વાત કોઈ તો પછી યાર પડ્યું કશું નહીં જતા રહો તમે. મારા બેટા ખાલી ખાલી જોડી જોડી આવો, કોઈ હાલવા આવતા નહીં, કોઈ આવું બધું ચાલતું હોય. પેલા ભાઈબંધ હા બેટા રાખો તો અંબાલાલ કાકા તમે વરસાદ બંધ કરો. મારા ભાઈબંધ ખાવા પછી તો પેલા ભાઈ સેટિંગ કર્યું કોઈ પડ્યું નહીં કોઈ પડ્યું. પેલા ગોટા ગરમ થઈ ગયો મરઘો મને ઉભારો કે પડ્યા બસો પડ્યા ચાલો તમે મને 200 આલો, હું 200 ના 2000 આલે પમદાર. લાવ જલ્દી સ્કીમ છે મારી જોડે. મને 200 કોક આલે ને તો હું તમને 2000 આપે. તમે આલો તો કાલે હું તમને 2000 આલે. અરે આ મિત્રો આ તો ભાઈ બંકો ખતરનાક લાગે સારું ખરો હું મળું તો જો મને પેલા ખોટા થઈ જાય જતા હાલવાના તમે આલો ને. મારા ચોરી તો હોય મારા ચોરી તો તમારા ચોરી માગવા દે યાર. ગોટા ઠંડા થઈ ગયો હેરો નહીં હવાજ પર ગોટા ખવડાવવાનો હમણાં હાલનો હવાજ પૂરો કરી નાખ્યો. જો મિત્રો કિરણભાઈ જો હા ને કિરણભાઈ આ ગોટા માટે જો એ લાવી દીધા છે અને આપણે ખત્રીના ફેમસ ગોટા છે. આ ગમનભાઈ ને ચાંદલો બોલવું હતું પણ આજ મેળ પડી ગયો એટલે અમારા ગમનભાઈ ને આજ ગોટા ખવડાવી દીધા છે. એટલે આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ. બહુ મસ્ત વાના છે ગમનભાઈ. અમે સરસ મજાના વિડીયો બનાવીએ છીએ, પબ્લિકને હસાવીએ છીએ. તો અહીંયાના વિડીયો જોતા રહેજો. અને તમારે પણ ગોટા ખવડાવો તો આવી જજો ભાઈ. જો વિજાપુર તાલુકાના વિડીયો તમારે જોવો હોય ને વિજાપુરની બધી અપડેટ તો કિરણ ઝાલા કરીને આઈડી છે ફેસબુકમાં એવા વિડીયો બનાવશે ને. કારણ કે ભાઈ જોડી સર ટ્રાવેલ્સ ગાડી આજે પાવાગઢ, કાલે અંબાજી, કાલે રણુજા બધા વિડીયો તમને જોવા મળી રહેશે. એમની ચેનલમાં જવાનું હોય તમારે અને કિરણ ઝાલા કરી કશો તો નહીં. એ ગોટા વાળા મારા જોડે મૂકી દેજો અમુક ખવડાવી દે. મિત્રો હા એ વાત જોવા ગોટા પતવાય બીજા ઓર્ડર કરો ને એવું એ બધું ના ચાલે. તો મિત્રો હા ને બરાબર ગોટાનું એક કરીશું ને આપણે ભાઈ જો બ્રો તમે કાલ વાયરલ થઈ જવાના હો ફાઇનલ. 200 ની સેટિંગ કરવું પડશે પછી તમારે કિરણભાઈ. હું જોઉં બાકીમાં પડે હા જોઈ લો પછી જોઈ લે ચાલો લાવો ભાઈ 200 ભાઈ તો લાવો પૈસા તો કાઢી તમે બધો વ્યવહાર છો ભાઈ રોડ હાલ દો અને બેટા સાચું બોલી તા પપ્પા મમ્મી પૈસા કાઢી લીધા. હા તો તમે બાપ દીકરો ને હેરે તમે પૈસા વગર વિજાપુર તાલુકામાં નહીં કરવાનું યાર. તારી બધો ડખાવરો કેસ થઈ ગયો ગમે પૈસા મારા નહીં આવવા પડે મને એવું લાગે. બાકી રાખો તો 200 ઉસીના બીજા લઈ લે પૈસા થઈ જાય. તમે ગોટા કોને યાર ઠંડા થઈ ગયા. જો મિત્ર હે ને ભજીયો પણ સરસ મજાનો બનાવે છે. ખત્રીવાળા વિજાપુર તાલુકામાં ફેમસ છે ભાઈ. હો ને લાઈન લાગતી હોય છે પણ તમારે ખાવા હોય તો આવી જજો અને પછી મારો કોન્ટેક્ટ કરજો. હું પણ ખાઈ લઈને એવું કરો તને કહું બરાબર. અને આ કિરણભાઈ છે બરાબર ભાઈ અને સરસ એવા બ્લોગ બનાવે છે તો એમની કિરણ ઝાલા ચેનલમાં આવી જ જજો. અને જો આ બધા જોયા આ બધા મને 200 હાલવા માટે જ ઉભા થઈ ગયા છે. જોઈએ તો ખાઈ લઈએ યાર નાસ્તો કરવા દો યાર પછી હું પતિ જાય પેલા કિરણભાઈ તો મંડી કર્યા ખાવા માટે મારો તો નંબર જ નહીં આવતો. વિડીયો બનાવે વિડીયોમાં બનેલો
પેટ ભરીને ખાઈ લીધું છે બરાબર હવે નીકળી છીએ ભાઈ યાર પૈસા આલવાના છે. તમે કોણ છો યાર મને ઓળખો અરે ભાઈ મને ઓળખો અરે ભાઈ મને ઓળખો યાર હું તો શાકભાજી લેવા આવ્યો.